જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જેપી પટેલ મુખી પરિવાર પ્રેરિત સહજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ જારોલા આયોજિત સમસ્ત જારોલા ગ્રામજનો વતી પરમ ભગવદી રાજેન્દ્રભાઈ જસભાઈ પટેલ અને પરમ ભગવદી પુરુષોત્તમભાઈ ગોવિંદભાઈ પટેલ પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ચતુર્થ દિવસના કથા શ્રવણ માટે આપણે સૌ મળી રહ્યા છીએ. આજના દિવસની કંઈક વિશેષતા જોઈ લઈએ તો મહાસુદ ત્રીજ પણ ચોથ પણ છે. વરદ ચોથ, તિલકુંજ ચોથ, ગણેશ ચોથ અને વિનાયક ચતુર્થી, આવા 4 પ્રકારની આજના ચોથના દિવસે આપણે સૌ નમણા છતાં નયનરમ્ય નગર ગોકુળિયા ગામ તરીકે પણ જેને વર્ણવી શકાય એવી સુશોભિત ધરા એટલે ચરોતરના પ્રદેશમાં સૌ પ્રથમવાર યુવા વિદ્વત વક્તા પૂજ્ય જિગ્નેશ દાદાના શ્રી મુખેથી આ કથારસનું પાન આપણે સૌ કરી રહ્યા છીએ. ત્યારે જેપી પટેલ મુખી પરિવાર અને સમગ્ર આયોજકો વતી સ્નેહી સ્વજનો, કુટુંબીજનો, પરિવારજનો, નિમંત્રિત મહેમાનો, મહાનુભાવો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, સ્નેહી શુભેચ્છકો મિત્રો, જારોલા નગરના નગરજનો, આસપાસના નગર અને ગામના શ્રોતાભાઈ બહેનોનું અને લક્ષ્ય ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા આ કથારસનું પાન કરતા સૌનું હૃદયથી અભિવાદન સાથે સ્વાગત કરીએ છીએ. આ સત્સંગ સદયજ્ઞના સહભાગીપણાને બિરદાવીએ તો જે સહભાગી થઈ રહ્યા છે એ સંગીત વૃંદ, ભૂદેવો, વિડીયો શૂટિંગ, ફોટો, સાઉન્ડ, લક્ષ ચેનલ વગેરેને પણ એમની સહયોગિતાના ધન્યવાદ સાથે અહીં પોથી પૂજન અને વક્તા પૂજન મુખ્ય પટેલ પરિવાર દ્વારા સંપન્ન થયું. અને હવે વિનંતી કરીશ પૂજ્ય દાદાના સ્વાગત અભિવાદન માટે. તો પેટલાદ પાઠશાળાના પ્રાધ્યાપક શ્રી કૃષ્ણકાંતજી અને શ્રી મિહિરભાઈજીને વિનંતી કરીશ કે આપ પૂજ્ય જિગ્નેશ દાદાના સ્વાગત અભિવાદન અને આશીર્વાદ માટે કથામંચ પર પધારશો તેવી વિનંતી છે. પૂર્વ ધારાસભ્ય શ્રી સન્માનની રોહિતભાઈ પટેલને પણ વિનંતી કરીશ કે આપ પણ પૂજ્ય જિગ્નેશ દાદાના સ્વાગત અભિવાદન માટે પધારશો. સાથે સાથે નિરંજનભાઈ પટેલ પ્રમુખ USA પાટીદાર સમાજ, એમને પણ વિનંતી કરીશ કે આપ પણ પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશો. અને પરમ ભગવદી અશોકભાઈ ચોકસીજીને પણ વિનંતી કરીશ કે આપ પણ પૂજ્ય જિગ્નેશ દાદાના સ્વાગત અભિવાદન અને આશીર્વાદ માટે કથામંચ પર પધારો. એ વિધિ સંપન્ન થઈ રહી છે એ દરમિયાન રાધે રાધે પરિવાર દ્વારા 2-10-20 થી 8-10-20 સુધી પવિત્ર પાવન હરિદ્વારની ધરતી પર અને મા ગંગાના પાવન કિનારે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત મોક્ષગાથાનું આયોજન થઈ રહ્યું છે. એ કથાના વક્તા તરીકે પણ પૂજ્ય જિગ્નેશ દાદા આ દિવ્ય અવસરના સહભાગી થવા ઈચ્છતા શ્રોતાભાઈ બહેનો રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર એમની વિગતો મેળવવા પ્રયત્ન કરશે અને જીવંત પ્રસારણમાં પણ આ અંગેની વિગતો અને ફોન નંબર વગેરે પ્રદર્શિત થઈ રહ્યા છે. તો હરિદ્વારની કથામાં સામેલ થવા ઈચ્છતા સૌ એ નંબરો પર સંપર્ક કરી પોતાનો મનોરથ વ્યક્ત કરી જોડાશે તેવી આ તકે વિનંતી કરી લઉં. અને પૂજ્ય જિગ્નેશ દાદાના શ્રી મુખેથી અનેક નગરોમાં, અનેક દેશમાં